આજે તમારા ભાઈને રિક્ષામાં ખૂબ પડ્યો વાત કે કેવી છે? જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. નવા મિની બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે. નીકળ્યા દોસ્તાના ઘર બાજુ થોડીક રમત કરી લઈ ડેજે આવી જા ઘર બાજુ બાનો ફોન તો જમવા હતા પણ એક ઘરે જમવા જમીન ઉભો છું ત્યાં જ મામાનો ફોન ને રાસપરા જવાનું છે. હાલતો હતો વાર તો પછી આપણે અહીંયા રાસપરા જવા માટે એટલે તાળો દીધો ને આપણે નીકળી ગયા બજાર બાજુ. અહીંયા રાજ હોટલ પોકી જાય ને મામાને વાર લાગી એમ હતી. પછી આપણે હું એક સોડા ઠપકા લીધી કે મામા આવી જાય ને ત્યાં મામા આવી જાય રિક્ષા લઈને એટલી જ વારમાં રાસપરા આવી જાય. અહીંયા આવીને કંઈક અલગ જ આનંદ આવે. પછી તો દરિયો જોઈને આપણે નીકળી ગયા પાછા ઘર બાજુ થોડીક મામા ભાણે થોડીક મોજ તો કરીને પછી ગાયલને ગીત વગાડી દીધા. ઓ મામાને ફોન ન કે અહીંથી ભાડું લઈ જવાનું છે. પછી ભાડું લઈને ચા પીવા આવી જાય. ભાડા લઈને આપણે પાછું નીકળી જાય. અહીંયા આવીને વાત ન પૂછો એટલું તો માથું સડી ગયું આપણે. પછી તું આપણે રિક્ષામાં સુઈ ગયા ઘડી ત્યાં પેસેન્જર આવી જાય કે આલો ઘર બાજુ. મામા આવી ગયા ઉઠવાળા ને હું ગાંગડા ઉભો થયો કોઈ રિક્ષા જ નહીં. પછી આ ભાઈને મેં કીધું લેતો તો નકડા સુધી ઘરે આવ્યા જોયું તો બા નતા. પછી બાને કરવા ફોન બાકી બજારમાંથી બધું લેતો અગરબત્તી ને બધી. પછી હું અગરબત્તી લઈને આપણે દીવબત્તી કરીને પછી જમવાનું આપણે જમી લઈએ થોડુંક ને આજનો મિની બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો. જય માતાજી.